ગુજરાત એટલે ઐતિહાસિક વારસો, અદ્ભુત સ્થાપત્ય અને હજારો વર્ષ જૂની સંસ્કૃતિનું જીવંત પ્રતીક. અહીંના દરેક શહેર અને ગામમાં ઇતિહાસના અનેક પાના છુપાયેલા છે. તો આજે અમે તમને એવી જ જગ્યાએ લઈ જઈ રહ્યા છીએ જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. ચાલો મારી સાથે. મહેસાણા જિલ્લાના વડનગરમાં આવેલી લટેરી વાવ એક એવી વાવ જે માત્ર પાણીનો સંગ્રહ કરવા માટે જ નહીં પરંતુ તે સમયની કલા અને વિજ્ઞાનનું અદ્ભુત ઉદાહરણ પણ છે. ગુજરાત ટુરિઝમ રાજ્યના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પર્યટન સ્થળોના સંરક્ષણ, સંચાલન અને વિકાસ માટે સતત કાર્યરત છે. વડનગરની લટેરી વાવ જેવી ઐતિહાસિક ધરોહરની નિયમિત જાળવણી, સ્વચ્છતા અને સુરક્ષાની વ્યવસ્થા કરીને તેના મૂળ રૂપને જાળવી રાખવામાં ગુજરાત ટુરિઝમ મહત્વની ભૂમિકા ભજવે છે. ગુજરાતની આ બધી વાવ માત્ર પાણીનો સંગ્રહ માટેની રચના નહોતી. તે સમયની એન્જિનિયરિંગ, જળ વ્યવસ્થાપન અને કલાત્મક કારીગરીનું જીવંત પ્રતીક હતી. લટેરી વાવ પણ એ જ પ્રકારનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જેમ જેમ તમે વાવમાં નીચે ઉતરો છો તેમ તેમ તમને ઇતિહાસના સાક્ષી બન્યાનો ભાવ થશે. દરેક થાંભલો, દરેક કમાન અને દરેક પગથિયું જાણે પોતાના સમયની એક અલગ કહાની કહે છે. તે સમયના કારીગરોએ વિજ્ઞાન પર પણ વિશેષ ધ્યાન આપ્યું હતું. ઉનાળાની કડકડતી ગરમીમાં પણ વાવની અંદરનું તાપમાન બહારની સરખામણીએ નોંધપાત્ર રીતે ઠંડુ રહેતું હતું. આવી રચનાઓ પાણીના સંરક્ષણ માટે કેટલી ઉપયોગી હતી તેનો અંદાજ આજે પણ અહીં ઊભા રહીને લગાવી શકાય છે. એક સમય હતો કે જ્યારે ગામડાઓમાં આ વાવ છે તે માત્ર પાણીનો સ્ત્રોત નહોતી. લોકો અહીં ભેગા થતા, મુસાફરો આવતા અને મહિલાઓ પાણી ભરવા આવતી. આ લટેરી વાવ પણ આવી જ યાદોની સાક્ષી રહી હશે. આજે ભલે પાણી માટે આધુનિક વ્યવસ્થાઓ ઉપલબ્ધ હોય, પરંતુ આવી વાવ આપણને યાદ અપાવે છે કે પાણીનું મહત્વ અને તેનું સંરક્ષણ આપણા પૂર્વજોએ કેટલી ગંભીરતાથી સમજ્યું હતું. આ વાવને લઈને એક માન્યતા પણ છે, તેના વિશે પણ જાણી લ્યો. જી નમસ્તે, મારું નામ મનીષા છે અને હું અહીંયા ગાઈડનું કામ કરું છું. તમે જે સ્થળ જોઈ રહ્યા છો એ લટેરી વાવ છે. આનું બાંધકામ સોલંકી પીરિયડમાં કરવામાં આવેલું હતું અને લોકોને પાણી પીવાના આશયથી આ વાવનું નિર્માણ કરવામાં આવેલું છે. એવું માનવામાં આવે છે કે આ જે અહીંયા લટેરી માતાનું મંદિર હતું અને એક વડ છે પણ મોટો, અને ગામમાં જ્યારે પણ નવા લગ્ન થતા હતા ત્યારે નવા વર વધુની અહીંયા લટ ઉતારવામાં આવતી હતી. એટલા માટે આ વાવનું નામ લટેરી રાખવામાં આવેલું છે. જો તમે ઇતિહાસ, હેરિટેજ, ફોટોગ્રાફી અથવા આર્કિટેક્ચરના શોખીન છો તો લટેરી વાવ તમારી યાદીમાં ચોક્કસ હોવી જોઈએ. અહીંનો શાંત માહોલ, પ્રાચીન સ્થાપત્ય અને સદીઓ જૂની કારીગરી દરેક મુલાકાતીને એક અલગ અનુભવ કરાવે છે. જો તમે વડનગર આવો તો માત્ર એક સ્થળ જોઈને પાછા ન ફરી જશો. કીર્તિતોરણ, હાટકેશ્વર મંદિર, શર્મિષ્ઠા તળાવ, બૌદ્ધ અવશેષ અને લટેરી વાવ, આ તમામ સ્થળોની મુલાકાત લઈને તમે વડનગરના ઐતિહાસિક વૈભવને સાચા અર્થમાં અનુભવી શકશો. અને હવે વડનગર આવવા માટે બસની સાથે રેલવેની સુવિધા પણ ઉપલબ્ધ છે, જેથી વડનગર પહોંચવું વધુ સરળ થયું છે. ઇતિહાસ માત્ર પુસ્તકોમાં જ નથી હોતો, તે આપણા સ્મારકોમાં પણ જીવંત હોય છે. લટેરી વાવ પણ એવો જ એક વારસો છે જે આપણને આપણા પૂર્વજોની બુદ્ધિમત્તા, કારીગરી અને જળ સંરક્ષણની સમજ વિશે ઘણું શીખવે છે. આવો વારસો આપણા સૌનો છે અને વારસો બચશે તો ઇતિહાસ જીવંત રહેશે, અને ઇતિહાસ જીવંત રહેશે તો આપણી ઓળખ પણ અવિનાશી રહેશે. જો તમે આવા જ ઐતિહાસિક અને અજાણ્યા સ્થળોની મુલાકાત લેવા માંગતા હોય તો વડનગરના આ લટેરી વાવ છે તેને તમારા ટ્રાવેલ લિસ્ટમાં જરૂરથી સામેલ કરજો.
સાથે જ આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા જ ઐતિહાસિક સ્થળોની મુલાકાત માટે અમારી સાથે જોડાયેલા રહો.